નમસ્તે. આજના વિડીયોમાં આપણે વાત કરીશું રાષ્ટ્રીય પેન્શન યોજના. મિત્રો, આ જે યોજના છે તે વેપારીઓ અને સ્વરોજગાર વ્યક્તિઓ માટે છે. આ જે રાષ્ટ્રીય પેન્શન યોજના છે તેને નેશનલ પેન્શન સ્કીમ કે NPS તરીકે પણ ઓળખવામાં આવે છે. આ યોજના વિશે વાત કરીએ તે પહેલાં મારી એક વિનંતી છે, જો તમે પહેલી વાર જ અમારી ચેનલ પર મુલાકાત કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આનાથી અમને મોટિવેશન મળે છે. અને હા, ગુજ્જુ પોર્ટલ પરના દરેક વિડીયો તમારી જ પાસે સૌથી પહેલાં પહોંચી જશે. તો ચાલો હવે ફટાફટ સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરી દો. અને હવે આપણે નેશનલ પેન્શન સ્કીમ રાષ્ટ્રીય પેન્શન યોજના વિશે માહિતી આપીશું. તો આ યોજનામાં સૌથી પહેલાં આવે છે કે આ યોજના સ્વૈચ્છિક અને ફાળો આપતી પેન્શન યોજના છે. રાષ્ટ્રીય પેન્શન યોજનામાં બીજો પોઈન્ટ છે કે લાભાર્થીની પ્રવેશ ઉંમરને આધારે માસિક યોગદાન ₹55 થી ₹200 સુધીનું હોય છે. રાષ્ટ્રીય પેન્શન યોજના. આ યોજનાનો ત્રીજો જે પોઈન્ટ છે તે છે કે આ યોજના હેઠળ 50% માસિક યોગદાન લાભાર્થી દ્વારા ચૂકવવામાં આવે છે અને કેન્દ્ર સરકાર દ્વારા સમાન સમકક્ષ યોગદાન ચૂકવવામાં આવે છે. એટલે કે તમે ₹50 આપતા હો તો સામે સરકાર બીજા ₹50 એડ કરે. રાષ્ટ્રીય પેન્શન યોજના માટે લાયકાત, તો તેમાં જે તે વ્યક્તિ ભારતીય નાગરિક હોવો જોઈએ, જે મહત્ત્વનું છે. બીજો પોઈન્ટ છે કે જે તે વ્યક્તિની ઉંમર 18 વર્ષથી લઈને 40 વર્ષ સુધીની હોવી જોઈએ. જેને રાષ્ટ્રીય પેન્શન યોજનાનો લાભ લેવો હોય તેનું વાર્ષિક ટર્નઓવર ₹1.5 કરોડથી વધુ ન હોય. ચોથો પોઈન્ટ છે કે રાષ્ટ્રીય પેન્શન યોજના એમને જ મળશે જે દુકાનદારો અથવા માલિકો કે જેમની પાસે નાની અથવા મોટી દુકાનો, રેસ્ટોરન્ટો, હોટલ, રિયલ એસ્ટેટ દલાલો વગેરેનું કામકાજ કરતા હોય અને તે વ્યક્તિ EPFO અથવા ESIC અથવા NPS, આ જે સરકારી ભંડોળ છે તેના સભ્ય ના હોવા જોઈએ. તે જ વ્યક્તિને રાષ્ટ્રીય પેન્શન યોજનાનો લાભ મળશે. હવે તેમાં લાભ જોઈએ તો રાષ્ટ્રીય પેન્શન યોજના હેઠળ લાભાર્થીઓ 60 વર્ષની ઉંમર પ્રાપ્ત કર્યા પછી, એટલે 60 વર્ષ ઉંમર પછી તેમને દર મહિને ₹3000નું સુનિશ્ચિત પેન્શન મેળવવા માટે હકદાર છે. અમે મહેનત કરીને બનાવેલો આ વિડીયો આપને થોડોક પણ ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્ર અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો, કારણ કે કોઈકને તો ઉપયોગી બની શકશે. અને હા, હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો મિત્રો, હવે ફરી બીજા વિડીયોમાં મળીશું આવી જ માહિતી સાથે. તો ત્યાં સુધી જય હિન્દ, થેન્ક યુ, આભાર, ધન્યવાદ.